દેવકી જય. સનાતન ધર્મની જય. એક શિલ્પકારે ત્રણ મૂર્તિ બનાવી. ત્રણે મૂર્તિ એક જ હરખી, ઊંચાઈમાં, વજનમાં, રંગરોગાનમાં, ત્રણે એક જ હરખી મૂર્તિ બનાવી અને તૈયાર થઈ ગઈ. પછી તો ગ્રાહક આવે એટલે વેચવા માટે જ બનાવી હતી. તો ગ્રાહક આવ્યા કે આની શું કિંમત પહેલી મૂર્તિ? એના 1000 રૂપિયા. પછી બીજી મૂર્તિ જોવે કે આની શું કિંમત? એના 5000 રૂપિયા. પછી ત્રીજી મૂર્તિ કે પણ આ એના કે 10000 રૂપિયા. કે પણ આ મૂર્તિ તો બધી હરખી જ છે, વજનમાં બધી હરખી જ છે, આ કિંમત વધારે ઓછી કેમ? તો એની શું કરામત? તો કે હાલો દોરો આને તમે કાનમાં આમ રાખીને ફૂંક મારો, એટલે એ કાનમાં રાખીને ફૂંક મારી 1000 વાળા મૂર્તિમાં, ત્યાં આ કાને છે, આ કાને હોરી નીકળી. બોલો. પછી બીજી મૂર્તિ ને એવી રીતે આમ કરી કાનમાં રાખીને ફૂંક મારી તો એ મોઢામાં નીકળે. હા, તો મોઢામાં નીકળે તો એના કે 5000. પછી ત્રીજી મૂર્તિ કાનમાં રાખી અને ફૂંક મારી હૃદયમાં ઉતરી ગઈ, આના 10000. એ મૂકી આનું શું કારણ કે આ જે કોઈ સત્સંગ કથા ભજન જે કાંઈ સાંભળે એ આ કાને કાઢી નાખે, એની કિંમત કાંઈ એની કિંમત ન હોય, કોઈ ગ્રહણ કરતો જ નહીં. અને પછી જે કોઈ આ ભજન સત્સંગ સાંભળે મોઢાથી બીજાને સંભળાવે બોલીને, એને 5000 રૂપિયા. એને થોડી કિંમત થાય. અને આ જે દોરી હૃદયમાં ઉતરી ગઈ એના 10000 રૂપિયા. જે કઈક જ્ઞાન સાંભળે હૃદયમાં ઉતારે અને એનું રાણી કળમ પાલનમાં આવી જાય એના 10000 રૂપિયા. હૃદયમાં ગ્રહણ કરે. સતારે વાણીમ કીધું હૃદયમાં જો તપાસી છુપાયેલો ખજાનો છે. હૃદયમાં ઉતરી હૃદયમાં બધું હૃદયમાં રાખે તો હૃદયમાં રાખવા વાળા ઓછા છે, એટલે એની કોઈ કિંમત ન થાય. જેને હૃદયમાં ઉતાર્યું. મોટી મોટી કથા એવું થાય, મોટા સત્સંગ હારા હારા પુરાણીઓ ભાગવત વાંચે, રામાયણ વાંચે, બધું રામાયણ વાંચે, પણ આ કને છે આ કને હોરું નીકળે. એમાં કોઈ 1000 5-10 માણસો હૃદયમાં ઉતારીને અમલમાં લેતા હોય તો ભલે. દાદો ભાગ એવા કથા વાંચે, કરોડો રૂપિયાનો ખર્ચ થાય. મોટી મોટી કથા હોય એમાં તો કેટલા માણસો હરિહર કરતા, કેટલા કરોડોનું ખર્ચ થાય. લાઇટ, ડેકોરેશન, મંડપ માઇક ને કરોડોનું ખર્ચ થાય. હવે એ કથા કરે અને કુટુંબમાં વિખવાદ, કોઈ હાહુ વહુના ઝઘડા બે એક નો થઈ જાય, ભાઈના ઝઘડા એક નો થાય, કુટુંબના ઝઘડામાં બધે એક નો થાય, તો એ કથા કરી શું કામની? એટલે કરેલું ફોગટ જાય. ગમે એ તમે કરો. એટલે જ નરસિંહ મહેતા કીધું છે, નરસિંહ મહેતા કે આત્માને ઓળખ્યા વિના સર્વે સાધના જોતી. દરેક મીરાબાઈએ કીધું, બધાએ કીધું ને કે જો આત્મા ન ઓળખો નકામું છે બધું. તમે જપ કરો, તપ કરો, તીર્થ કરો, એથી કરી શું થયું? એટલે એવું છે. એટલે આ જે મૂર્તિ છે આ દેહ જ છે. દેહમાં જે તમે આ કાને સાંભળીને કાઢી નાખો તો અવતારો ફોગટ ગયો. એ શું કામનું? શું કામનું? કઈક સાંભળે કોઈ બીજાને કીધું હોય તો બીજા 2-3 ગ્રહણ કરે તો એનો કઈક લાભ મળે. કોકને સંભળાવવાને એ અમલમાં લે તો એ સંભળાવવાનો પણ લાભ મળે. અને આ હૃદયમાં ઉતારે તો એનો બધો અમલમાં લે ને બધું વર્તમાન પ્રમાણે બધો હરખે હાલે તો
તો એનો બેડો પારે તે હા ભવસાગર તેરી જાય આ તો તરી આવું જાય. છે, જાણ્યા જેવી અગણ છે પણ ભાઈ હા સતગુરુ મહારાજ કી એટલું જ કીધું એટલું આગળ